एकदम मजा આવે એવું વાતાવરણ છે પણ યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છે તો ફરીથી એક વાર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે આપણે રાંધણ સેટ અને મારા પપ્પાનો ફોન આવ્યો તું વહેલા વાડી આવી પાછી મમ્મીને તેડીને તું ઘરે જા, હાથ થેપલા બનાવવાના છે તો ઘરે આવવું પડશે। તો અત્યારે હું ઉઠી ગયો છું અને અત્યારે વાગી જશે સવારના 7 બધી ઊભો જ થયો છું અને મોટું ધોઈ કરી નવરો થયો છું। તો ફોન આવ્યો હતો કે તું વહેલા આવ્યો તો ફટાફટથી પહેલાં નીકળીએ આપણે વાડીએ। તો આજે તો હું એકલો જ જવાનો છું, ભાઈ જ્યાં સૂતો છું તો એને સુવા દેવું પછી પાછા જાઉં તો એને લેતા જાઉં। તો અત્યારે હું સીધો ફટાફટથી નીકળો સીધો વાડીએ। વાડીએ પહોંચી ગયા છે, હમણાં પાછા નીકળીએ સીધા ઘરે ગાડી લઈ કરીને। ગાડી તો કેટલી કીકુ મારીને ઉપડી જ નહીં, પછી છે ને ચાલુ તો થઈ ગઈ પછી ગમે એમ કરીને। તો પહેલાં છે ને પપ્પા આવે અને મમ્મી આવે પછી સીધા નીકળીએ આપણે ઘરે। તો મમ્મીને મારે જવાનું થાય લગભગ, ઓલે પહેલાં હું જ મમ્મી ગયા હતા તો આપણે લગભગ મારે મમ્મીને જ જવાનું થાય। તો વિડીયોમાં બન્યા રહેજો। કાલે વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેતા જાજો। સાંજે વરસાદ આવ્યો હતો ને તો મસ્ત મજાનું તારમાં વાતાવરણ છે ને આમ તો સાંભળો તમે પક્ષીનો અવાજ હવે પક્ષીનો અવાજ બાકી છે ને મસ્ત મજાનું આજે વાતાવરણ છે। કેમ કે કાલે વરસાદ આવ્યો હતો ને તો રાતે વરસાદ આવ્યો હતો તો જો વરસાદ આવે એવું વાતાવરણ તો છે પણ રાતે વરસાદ આવ્યો હતો ને તો છે ને બધું પલાળી ગયું અને બાકી છે ને જેવું થઈ ગયું બધું એકદમ મજા આવે એવું વાતાવરણ છે। પણ આમ અત્યારમાં સવારમાં તો પહેલી વાર મેં એવું વાતાવરણ જોયું। ઓકે તો ગાઈસ ફાઇનલી મમ્મી અને પપ્પા આવી ગયા છે તો હવે સીધા નીકળીએ આપણે ઘરે। તો મમ્મી કોણ કોણ આવે? તું આવે ને? આપણે જવાનું છે કે પપ્પા આવે? આપણે જવાનું છે। મારે નથી આવવું, આપણે જવાનું છે ને? હાલો ફટાફટ નીકળીએ। તો થેપલા બનાવ તો હાથ થેપલા બનાવવા જવાના છે ઘરે। તો ફટાફટથી અમે પહેલાં નીકળીએ ઘરે અને થેપલા બનાવી કરીને પછી વહી આવશું અહીં ઘરે વાળીએ। તમે અહીં શું કરશો? તમે અંદર કહો પપ્પા, હું અહીં વાડીએ જાઉં અને તું આવે તો હાલો જઈએ હાથ થેપલા કરી આપી પાછો અહીંયા આવીને રાંધવું છે। તો અમે પહેલાં જઈએ ઘરે અને હાથ થેપલા કરતા આવીએ પછી મળીએ પાછા આવીએ વાળી। ગઈશ અત્યારે ઘરે પૂગી ગયા છે અને તમે જો કે લોટ બાંધી નાખ્યું છે ને અત્યારમાં લોટ બાંધી નાખ્યું છે મસ્ત મજાનું થેપલાનું લોટ બાંધી નાખ્યું છે। અને મમ્મી જો ક્યાંના ચૂલો હરગાવે પણ નથી હરગતો, ધુવાણો જ થઈ રહ્યો ક્યાં વાડીએ રહીએ ત્યાં લાકડા બધા ભીના હોય, આમ ભીના એટલે કોરા છે આ તો લાકડા તો આમ નથી હરગતો તોય અને હરગાવે છે। અને જ્યાં લોટ બાંધી નાખ્યું છે હાથ થેપલા તો કરવા જ પડે એટલે ઘરે તો આવવું જ પડે તો એટલે આ દેતવા નથી હરગતો। બાકી જો લોટ બંધ થઈ ગયું છે અને દેતવા હરગાવે પણ ધુવાણો જ નીકળે એટલો જ કે ધુવાણો જ નીકળે નથી હરગતો। તો ફટાફટથી પહેલાં દેતવા બેતવા હરગાવી લઈએ પછી હાથ થેપલા કરી લઈએ પછી સીધા જાઉં આપણે વાળીએ। વિડીયોમાં બન્યા રહેજો। તો ગાય છે અત્યારે દેતવા હરગી ગયો છે અને જો મૂકી દીધું છે આપણે બકડ્યું અને બાકી મમ્મી જાય વણવાનું ચાલુ કરી દીધું છે। માં હોળ આવવા માંડ્યા, ધુવાણો જ લાગે રહ્યો કે એનો ધુવાણો જ લાગે રહ્યો આમ તો પણ એટલો ધુવાળો હોય ફૂંકું મારે હજી તો ફૂંકું મારે। થેપલા આપણે કરી નાખ્યા છે અને ચૂલો ઠારી દીધો છે। તો હવે સીધા નીકળીશું પહેલાં આપણે વાળીએ। તો એ પહેલાં મારે છે ને લેવા જવાનું છે। શું લેવાનું છે મમ્મી? 1 કિલો ગાંઠિયા, 1 કિલો સવાણું, 1 કિલો ગાંઠિયા, 1 કિલો સવાણું, પછી 1 કિલો ખાંડ, 1 કિલો ખાંડની 3 વસ્તુ લેતા હું પછી અહીંયા આવું પાછું તેડવા। પછી જાય તો ફટાફટથી પહેલાં હું બધું સામાન લેતા આવું અને પછી મમ્મીને તેડી નાખી સીધા નીકળીશું આપણે વાળીએ। તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો। તો અત્યારે ગાઈસ ઘરે આવી ગયા છે, લઈ આવ્યા છે તો ગાંઠિયા ને સવાણું ને ખાંડ ને બધું લઈ આવ્યા છે અને માઈસી હું કીધું પૂરી બનાવવાની છે, થેપલા બનાવવાના છે, પછી ગાંઠિયા તીખા ગાંઠિયા સેવ સેવડો એવું બધું બનાવવાનું છે। એક જ વસ્તુ બનાવાય જીરા પૂરી ખાલી? ફરચન બનાવવાનું, ફરચાન બધું જે હાઈતમાં હોય ગયા પછી એ ખવાય એવું આ બધું ખાવાનું છે તો એ આપણે ખાવા થાય બનાવવાનું છે। તો ગાઈસ ફટાફટથી પહેલા વાડીએ નીકળીએ। તો તમે આપણી ગાડી પડી છે તો ગાડી લઈને સીધા નીકળીએ આપણે પહેલા વાડીએ
અને પછી જઈને મળીએ. તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો, સ્કીપ ન કરતા. ઓકે તો ગાઈસ અત્યારે વાડીએ પોગી ગયા છે અને અત્યારે છે ને અમે સાટા આવવા માંડ્યા, વરસાદના સાટા આવી રહ્યા. હવે જો સાટા આવવા માંડ્યા છે, મોબાઈલમાંથી પડ્યા છે સાટા, અને બાકી આ સાટા આવવા માંડ્યા છે. ધીમે ધીમે વરસાદનું વાતાવરણ એવું લાગે રહ્યું કે આવે એમ છે. જો સાટા આવે બાકી છે ને અત્યારે વાડીએ પૂગી ગયા છીએ અને હજી ઘરે તો રાંધી આવ્યા છે. હજી અહીંયા આપણે પૂરીયું કરવાની થાય અને પછી તો ખબર નહીં કે હજી શું કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે પૂરી નહીં કરવાનું તૈયાર કરી દીધું છે. તો ત્યાં પૂરીયું બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પપ્પા મસ્ત મજાની પૂરી કરે છે. પૂરી અત્યારે બાર ક્યાં છે? સવાણું કરવું એમાં શું વાર લાગે? વાત તો લાગે ને ભાઈ, માંડીને બીટ કરશું, નાખશું, પવા થઈશું, મમરા થઈશું, એ ઘણું કામ છે. તો હજી આ પૂરી બની જાય પછી હજી આપણે સેવડો અને સવાણું ને એ બધું બનાવવાનું થાય. અને આમ જો વરસાદ આવવા માંડ્યો, છાંટા આવવા માંડ્યા અત્યારમાં. આમ જે આ બધું બનાવતા હતા ને તો વરસાદ આવી ગયો. દેખે અહીં હેઠે વરસાદ આવી ગયો છે અને ઉપર જો તમે આમ વાદળા થઈ ગયા છે, જાણે કે વરસાદ આવી ગયો. અને હેઠે પણ આવી જ ગયો છે અત્યારે તો, અને પાછો અંધારો છે જો વરસાદ. ઓકે તો ગાઈસ, હવે આ બ્લોક બહુ લાંબો થાય કરતાં આ બ્લોકને આપણે અહીં જઈને કરીએ. મળીએ ફરીથી નવા જોશ, નવા ઉમંગ અને નવા બ્લોકની સાથે ફરીથી એક નવા બ્લોકમાં. તાલુકે બધાને હર હર મહાદેવ, જય માતાજી.